નમસ્કાર બાળકો, આપણે આજે રીડ 2 શરૂ કરીએ છીએ. યુનિટ 2 શરૂ કરીએ છીએ અને યુનિટ 2માં રીડ નંબર પહેલો જે છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અહીં આપણે વોલ્ટ ડિઝની વિશે ભણવાના છીએ. વોલ્ટ ડિઝની કોણ છે? બધાને અંદાજો થઈ ગયો છે, બરાબર. વોલ્ટ ડિઝની એ મિકી માઉસ જેણે બનાવ્યું છે કાર્ટૂન, બરાબર, જેની રચના કરેલી છે, એનો એ ઓનર છે, એમ કહી શકાય. તો બી કહી શકાય કે એનો સર્જક છે, ક્રિએટર છે. ડિઝની વર્લ્ડ જેણે બનાવ્યું એ પણ શું છે? એનો ક્રિએટર છે. તો આપણે આજે આ વોલ્ટ ડિઝનીની વાત કરવા જઈ રહ્યા છે, બરાબર. અને સાથે સાથે આપણે કોઈ બી પરિસ્થિતિમાં મુકાઈએ છીએ અને નિષ્ફળ જઈએ તો નિષ્ફળમાંથી બહાર આવીને સફળ કેમક થવું એ પણ આપણને આમાં થોડુંક જોવા મળે છે. થોડી શીખવામાં પણ આપણને મળે છે કે માણસે કેવી રીતે પ્રયત્નો કરતા રહેવા જોઈએ, બરાબર. અને આ જે આપણને આખી વાત છે વોલ્ટ ડિઝનીની, એ રોય ડિઝની કરે છે, જે એનો ભાઈ છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. શું કહે છે કે એ અત્યારે રહ્યો નથી, પણ એની જે પ્રેઝન્સ છે, એની ઇન્ફ્લુઅન્સ છે, એ હજી પણ શું થયેલું છે? લિંગર રહ્યું છે. લિંગર મીન્સ શું થાય? લિંગરનો અર્થ થાય આપણે રહી જવું, બરાબર, રહેવું પાછળથી, એમ એવો અર્થ એનો થાય, બરાબર. ત્યારબાદ શું કહે છે? એની ઇન્ફ્લુઅન્સ થોડા સમય સુધી, એટલે કે પાછળ રહે છે, ઓવર ધ સ્ટુડિયો પર, વેર કે જ્યાં શું કરેલું? હી ટર્ન્ડ આઉટ કાર્ટૂન્સ, જેણે કાર્ટૂન્સ ફેરવ્યા, નેચર ફિલ્મ્સ, નેચરની ફિલ્મ ફેરવી, બરાબર, ફીચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ, ફીચરની મૂવી એ જે બનાવ્યું હતું, ધેટ મેડ હિમ નોન, જેનાથી શું થયું? તેને પરિચિત કરાવ્યો દુનિયાને, એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને લોકોએ તેને શું કરવા માટે? આ બધી વસ્તુના લીધે, ફીચર ફિલ્મના લીધે લોકો વોલ્ટને શું કરવા લાગ્યા? ચાહવા લાગ્યા. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ I half expect to encounter the tall country boy. એટલે જ્યારે પણ સ્ટુડિયોમાં એ ચાલતા હોય છે, વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, આઈ હાફ એક્સપેક્ટ. આ જે હાફ એક્સપેક્ટ છે એનો અર્થ શું થવો? આભાસ થવો. મીન્સ હી ફીલ્સ, તે અનુભવે છે. શું અનુભવે છે? ધેટ ટોલ બોય, એ જે ઊંચો છે, કન્ટ્રી બોય, કન્ટ્રી એટલે દેશી છોકરો, ગામડિયો છોકરો, એ જે ઊંચો અને ગામડિયો આકૃતિ, એટલે એનું શું કહેવાય? એનો આકાર, બરાબર, એને શેપ દેખાય છે, એનો ભાસ થાય છે. હેડબોર્ડ, જેણે શું કરેલું છે? તેનું માથું નમાવેલું છે. ઇન થોટ, વિચારમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈક નવા પ્રોજેક્ટ વિશે. તો શું કહે છે? જ્યારે બી એ સ્ટુડિયોમાં ફરે છે, ક્રૂ એટલે શું કહે? જ્યાં કામ કરતા લોકો એને ક્રૂ કહેવાય. અંદર સ્ટુડિયોના અંદર કામ કરતા લોકો એને સ્ટુડિયો ક્રૂ કહેવાય. એના અંદર કામ કરતા લોકોમાં જ્યારે એ શું કહેવાય? એક રાઉન્ડ મારવા નીકળે છે, ત્યારે એને ભાસ થાય છે, હાફ એન્કાઉન્ટર થાય છે, બરાબર, હાફ એક્સપેક્ટ થાય છે, એન્કાઉન્ટર ધ ટોલ એન્ડ કન્ટ્રી બોય, બરાબર, એ છોકરાનું. એટલે અહીં એ કહેવા માગે છે, આપણે કોઈ બી માણસ મરી જાય, બરાબર, આપણા કુટુંબના સભ્યમાંથી, તો આપણને કેવું ભાસ થાય કે એ માણસ હજી છે, એમ એવું એને પણ શું થાય છે? ભાસ થાય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. વોલ્ટ શું હતો? બહુ જ મોટો ડ્રાઇવિંગ ફોર્સ હતો. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય છે? ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ કહેવાય. બિહાઇન્ડ ઓલ વી ડીડ, જેટલું પણ એ લોકોએ કર્યું એના પાછળનો કોણ છે? એ ડ્રાઇવિંગ ફોર્સ
વોલ્ટ ડિઝની છે ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ બનાવવાની હોય ફ્રોમ મેકિંગ મૂવીઝ, એની મૂવીઝ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ બનાવવા માટેના સુધી બધામાં વોલ્ટ ડિઝની શું હતો? એક મોટો પ્રેરક બળ હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. અને લોકો બી શું કરતા હતા? ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. લોકો એનું નામ એ રીતે લે છે જાણે કે હજી સુધી શું હોય? જીવંત હોય. અહીંયા શું છે? એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનો ઉપયોગ થયેલો છે, જેમાં હીની સાથે વેર આવ્યું કેમ છે? કારણ કે જીવતો હોય પણ વાસ્તવમાં શું છે? જીવતો નથી, એટલા માટે હી સાથે વર મુકાયેલું છે. એવરી ટાઈમ, દર વખતે, વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, someone is bound to say, I wonder how Walt would like it. જ્યારે પણ ડિઝનીલેન્ડમાં કંઈ બી ફીચર ઇન્સ્ટોલ કરવાના હોય, કંઈ સેટઅપ કરવાના હોય અંદર, તો કોઈક તો કહી જ દે. બાઉન્ડ ટુ સે એટલે કોઈ તો કહી જ દે. શું કહી દે? કે વોલ્ટને કેવું લાગ્યું હશે, આ કેવું ગમ્યું હશે, આવું. બરાબર. પછી કહે છે and when this happened, I personally realized that it was something he himself had planned. અને જ્યારે પણ આવું બને છે ત્યારે પર્સનલી એમને રિયલાઇઝ થાય છે, ભાન થાય છે કે ઇટ વોઝ સમથિંગ, આ કંઈક એવું હતું, હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, કે જેણે તેણે શું કરેલું હતું? પ્લાન કરેલો હતો પહેલેથી. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. શું કહે છે? કે એણે ઇનફ પ્રોજેક્ટ પાછળ છોડેલા છે કે જે અમને ઘણા વર્ષો સુધી બિઝી રાખશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક એવો માણસ હતો, એકદમ કોમ્પ્લેક્સ માણસ. કોમ્પ્લેક્સ એટલે કેવો? જટિલ, નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સરળતાથી સમજાય નહીં તેવો. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ with him, he was genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર. શું કહે છે? ટુ ધ રાઇટર્સના માટે, પ્રોડ્યુસર્સના માટે, એનિમેટર્સના માટે, જે શું કરતા હતા તેની સાથે કામ કરતા હતા, એના મતે વોલ્ટ ડિઝની કેવો હતો? જીનિયસ હતો, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ હતો. એની પાસે કેવી આવડત હતી? એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, આવડત હતી. જે શું કરી શકતો હતો? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. તે કલ્પનામાં કંઈક નવો સ્ટ્રોક ઉમેરી શકતો હતો. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ સ્ટોરીમાં કે આઈડિયામાં. એટલે કહેવા શું માગે છે? કોઈ બી સ્ટોરી તમે એને આપો તેમાં એમાં એક્સ્ટ્રા સ્ટ્રોક ઉમેરી દે, એમ એવી એનીમાં ઇમેજિનેશન હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, હી વોઝ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. હવે બીજાના મત પ્રમાણે કહે છે કે જે લોકો ઘરે એમના ટીવી શોઝ જોવે છે, એમની મેગઝિન્સ વાંચે છે, એમના મતે વોલ્ટ કેવો હતો? વોર્મ હતો, કાઇન્ડલી પર્સનાલિટી હતી, બ્રિંગિંગ ફન એટલે કે રમૂજ લાવવાવાળો હતો, એન્ડ પ્લેઝર અને આનંદ ઇન ટુ ધેર હોમ્સ, ક્યાં? તેમના ઘરોમાં. એટલે અહીંયા લોકોના મત પ્રમાણેનો વ્યૂ બતાવ્યો છે. બરાબર. પછી વાત આવે છે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. એટલે કે જે બેન્કર્સ હતા જેમણે શું કરેલું? તેમને ફાઇનાન્સ કરેલો. ફાઇનાન્સ કરવું એટલે નાણાંથી હેલ્પ કરવી, પૈસાથી મદદ કરવી. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. મને ખાતરી છે કે મારો ભાઈ એમને કેવો લાગ્યો હશે? વાઇલ્ડ મેન લાગ્યો હશે. હેલ બેન્ટ, એકદમ ફર્મ ફોર બેન્ક્રપ્સી. બેન્ક્રપ્સી એટલે શું કહેવું?
કે તમે ડૂબી જવાના હોય ને એ ફિલિંગવાળું એને શું કહેવાય, બેન્કરપ્સી કહેવાય. એટલે એમને એવું લાગતું હતું કે આ ડૂબાડી દેવાનો છે પૈસા અમારા બેંકવાળાને. બેંકના વખતે એ લોકોને વોલ્ટ કેવો લાગતો હતો, બેન્કરપ્ટ લાગતો હતો. ટુ મી, અને ઓથરના મત પ્રમાણે શું કહે છે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. અને એના ભાઈના મત પ્રમાણે કેવો હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સવાળો હતો, અસાધારણ સપનાવાળો હતો. એક કિડ બ્રધર હતો જેણે જેના સપના શું કરી બતાવ્યા, સાકાર કરીને બતાવ્યા. તો અહીંયા વોલ્ટની અલગ અલગ પર્સનાલિટી અલગ અલગ લોકોના હિસાબે બતાવી છે. કઈ કઈ પર્સનાલિટી છે? તો પહેલાં કોના વિશે વાત કરે છે, રાઇટર્સની, પ્રોડ્યુસર્સની, એનિમેટર્સની. એમના મત પ્રમાણે વોલ્ટ શું છે, એક જીનિયસ છે જેની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે, જે શું કરી શકે, એક્સ્ટ્રા સ્ટ્રોક એડ કરી શકે ઇમેજિનેશન અને ની કોઈ બી સ્ટોરી આઈડિયાને ઇમેજિનેશનમાં. બરાબર. પછી ટીવી શોઝ જે જોતા હતા, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, એના માટે કેવું હતો, વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી, ફન બ્રિંગિંગ, બરાબર, એન્ડ પ્લેઝર બ્રિંગર ઇન ટુ ધેર હોમ્સ, એમના ઘરમાં લાવવાવાળો એ વ્યક્તિ હતો. પછી ઓથરના ખુદના હિસાબે, લેખકના ખુદના હિસાબે કેવો હતો, હી વોઝ ઇમ્પ્રેક્ટિકલ પર્સન વિથ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. બરાબર. ઇમ્પ્રેક્ટિકલ જ માણસ હતો અને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જ હતા એના, જેણે એને શું કરી બતાવ્યા, કમ ટ્રુ, પૂરા કરીને બતાવ્યા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. શું કહે છે, એમનું જે ઓલ્ડ ફાર્મ છે એમાં એપલ ઓર્ચર્ડ છે. આપણે જે મેંગોની વાડી કહીએ, કેરીની વાડી, તો એને કહેવાય મેંગો ઓર્ચર્ડ. બરાબર. એપલ ઓર્ચર્ડ છે એટલે ત્યાં શેની વાડી છે, સફરજનની વાડી છે. એન્ડ વીપિંગ વિલો, વીપિંગ વિલો એવું આવે કે જે પેલું આપણે વડની વડવાઈઓ કેવી લબડતી હોય, એવી રીતે આ ઝાડની બી છે ને અમુક એનો જે ભાગ છે નીચે લબડતો હોય છે, જેના કારણે કેવું લાગે, ઝાડ રડતું હોય એવું લાગે. એટલા માટે એનું નામ શું લાગ્યું છે, વીપિંગ વિલોઝ. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, તેમના ઓલ્ડ ફાર્મમાં એકદમ ગ્રીનરી વ્યૂ લાગતું હતું. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં વોલ્ટે પહેલી વાર તેનો એનિમલ ડ્રો કરેલો હતો. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. શું કહે છે કે યાદ કરે છે કે કેવી રીતે વોલ્ટ અને એ બંને સ્નગલિંગ કરતા હતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ. બરાબર. હિયર સાંભળવું, શું સાંભળતા, લોકોમોટિવ. લોકોમોટિવ એટલે કોલ એન્જિનવાળું પેલું આવતું ને છુક છુક ગાડીનો, એની જે વિસલ છે ને એને કહેવાય લોકોમોટિવ. બરાબર. એ લોકોમોટિવ એન્જિનની વિસલ સાંભળીને એ લોકો સ્નગલિંગ કરતા હતા. સ્નગલિંગ કરવું એટલે શું કહેવાય, આપણે ભેટીને સૂઈ જાય ને, બરાબર, ડર લાગે ને મમ્મીને કહે કોઈ બી પડખેમાં કહ્યું તો જકડીને સૂઈ જાય, એને કે સ્નગલિંગ કહેવાય. બરાબર. લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એમના અંકલ માઇક છે એ શું છે, એન્જિનિયર છે. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને એ સીટી વગાડતા હતા. બરાબર. એન્ડ એ સીટી વગાડતા હતા. યર્સ લેટર વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ક્યારે પણ તેનો શું કર્યો, પ્રેમ ગુમાવ્યો નથી. કોના પ્રત્યે, ટ્રેન પ્રત્યે. બરાબર. ટ્રેન એને પહેલેથી જ બહુ પ્રિય હતી. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને વર્ષો પછી બી જ્યારે ડિઝનીલેન્ડમાં જઈએ તો એનું ફર્સ્ટ એટ્રેક્શન જ કયું છે, ઓલ્ડ ફેશન ટ્રેન. બરાબર. એટલા માટે કહી શકાયું કે વોલ્ટે ક્યારેય પણ તેના પ્રેમ છે જે ટ્રેન પ્રત્યેનો એ ક્યારેય ગુમાવ્યો હતો નહીં. એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર, જેટલો હું યાદ કરી શકું એટલો પાછળ જાય છે ઓથર, વોલ્ટ
વોઝ ડ્રોઈંગ, વોલ્ટ દોરી રહ્યો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. જે પહેલાં પૈસા એણે ડ્રોઈંગ કરીને કમાયા એ શું હતું? નિકલ હતું. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, એક પડોશીના ઘોડાનો સ્કેચ દોરેલો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તેણે કાર્ટૂનિંગમાં અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની, કાર્ટૂન કંપની ઇન અ કેન્સસ સિટી. પછી શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કરીને એણે કેન્સસ સિટીમાં એનિમેટેડ કંપની શું કરી? ખોલી. ધેટ ફ્લોપ્ડ, જે શું થઈ ગઈ? ફ્લોપ થઈ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. એ લોસ એન્જલસમાં હતા ઓથર, અને ત્યારે વોલ્ટ જે 21 વર્ષની ઉંમર હતી એ વખતે ડિસાઇડેડ, નક્કી કર્યું, ટુ ટ્રાય હિઝ લક, મીન્સ નસીબ અજમાવું. તેમનો નસીબ અજમાવવાનો નિર્ણય લીધો. ક્યાં? હોલિવૂડમાં. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, ઓથર તેમને સ્ટેશન પર મળે છે. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, તેમણે એકદમ સાદી સુટકેસ લીધી હતી. ધેટ કન્ટેન્ડ ઓલ હિઝ બિલોંગિંગ્સ, જેમાં તેની બધી જ વસ્તુઓ હતી. ચીપ એટલે આમ સસ્તું કહેવાય, પણ એ સસ્તી સુટકેસ એવું નથી કહેવાય. ચીપ એટલે કેવું? ઓર્ડિનરી સુટકેસ, સામાન્ય સુટકેસ હતી. વી બોરોડ $500, શું કર્યું હતું? $500 ઉછીના લીધા હતા. ફ્રોમ એન અંકલ, કોઈ અંકલ પાસેથી. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, અને વોલ્ટે નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ શું હતું? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પછી છે ઇટ વોઝ ટફ ગોઈંગ. એ કેવું હતું? એકદમ ટફ ગોઈંગ હતું. વોલ્ટ ડીડ ઓલ એનિમેશન, વોલ્ટે બધું એનિમેશન કર્યું. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને તેમણે ક્રેન્ક કર્યો ઓલ્ડ ફેશન કેમેરાને. ધ એલિસ કાર્ટૂન્સ, જે એલિસના કાર્ટૂન હતા, ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લાશ. મેક ઓફ અ સ્પ્લાશ એટલે ઇમ્પેક્ટ ક્રિએટ કરવી, અસર ઊભી કરવી. તો એલિસના કાર્ટૂને કંઈક વધારે અસર ઊભી કરી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, તેથી વોલ્ટે શું શરૂ કર્યું? નવી સિરીઝ ચાલુ કરી, કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. ઓસ્વલ્ડ ધ રેબિટ નામની શું કરી? નવી સિરીઝ ચાલુ કરી. ઓસ્વલ્ડ did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. પણ જ્યારે વોલ્ટ ડિઝનીએ ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસાની માંગ પડી તો એ શું થઈ ગયો? રેન ઇન્ટુ ટ્રબલ. રેન ઇન્ટુ ટ્રબલ એટલે મુસીબતમાં પડી જવું, બરાબર? મુસીબતમાં પડી ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ? કે છે ને ભાઈ, કેવા પ્રકારની તું ડીલ કરી ભાઈ? આઈ આસ્ક, મેં તેને પૂછ્યું. વી હેવન ગોટ અ ડીલ, અને તેને જવાબ આપ્યો, નહીં, આપણને કોઈ ડીલ મળી નથી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર કર્યો. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપીરાઇટેડ ધ ઓસ્વલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ધ સિરીઝ ઓફ હિમસેલ્ફ. શું કર્યું ડિસ્ટ્રીબ્યુટરે? કે એ સિરીઝને કોપીરાઇટ કરી લીધી અને એ જ હવે સિરીઝને ટેક ઓફ કરશે. સ્ટ્રેન્જલી, પણ શું થાય છે? હકારાત્મક, અજીબ રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટને ડાઉન હાર્ટ થયો નહીં, એટલે નિરાશ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે નવી સિરીઝ ચાલુ કરશું. હી એન્થ્યુઝડ, એન્થ્યુઝ એટલે શું કહેવાય? ઉત્સાહથી બોલવું, એને ઉત્સાહપૂર્વક બોલીને કીધું આપણે તો નવી સિરીઝ ચાલુ કરશું એમ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, એ શેના વિશે હશે? એક માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ ટાઈમે આપણે માઉસને શું કરી લેશું? ખરીદી લેશું, એટલે પોતાનું બનાવશું. કારણ કે પહેલાંમાં શું કર્યું હતું? તેણે રજિસ્ટર નહોતી કરાવી, તેણે એની ક્રિએશન, એના કારણે પહેલાં ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વલ્ડ ધ રેબિટ કોપીરાઇટ કરી લીધું. હવે એ કોપીરાઇટ નહીં કરવા દે, પોતાનું રજિસ્ટર જાતે જ કરી લે છે, બરાબર? તો અહીંયા જે છે ત્યાં તમને એક શોર્ટ નોટ પૂછી શકાય. કઈ શોર્ટ નોટ? કે વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, કે વોલ્ટની મુસાફરી ક્યાંથી? ઘોડાથી ઉંદર સુધી, બરાબર? તો એમાં આપણે શું લખી શકીએ? તો પહેલાં શરૂઆત કરીએ આપણે કે વોલ્ટ્સ ફર્સ્ટ ડ્રોઈંગ વોઝ હિઝ નેબર્સ હોર્સ. જે વોલ્ટનું
પહેલું ચિત્ર હતું એ શું હતું? એના પડોશીનો ઘોડો, ફ્રોમ વિચ હી અર્ન્ડ અ નિકલ, જેમાંથી એ શું કમાયો હતો? નિકલ કમાયો હતો. બરાબર. પછી એણે શું કર્યું? હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તેણે કાર્ટૂનિંગ ભણ્યો. બરાબર. એનો અભ્યાસ કર્યો કઈ જગ્યાએ? શિકાગોમાં. ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને તેણે એક નાનકડી એનિમેટેડ કંપની શરૂ કરી. ક્યાં? કેન્સસ સિટીમાં. પણ શું થઈ? તે ફ્લોપ થઈ ગઈ. પછી શું કરે છે? ધેન વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એણે શું કર્યું? હોલિવૂડમાં ટ્રાય કરવાનું નક્કી કર્યું. એન્ડ એટ ધેટ ટાઈમ હી વોઝ જસ્ટ 21 years ઓલ્ડ. પછી શું કરે છે? એની પરિસ્થિતિ બતાવે છે કે વેન ઓથર went to meet him at the railway station, he was carrying just a cheap suitcase that contained all his belongings, જેમાં એની બધી વસ્તુઓ હતી. બરાબર. અને he borrowed, તેણે શું કર્યું હતું? $500 from an uncle, તેણે એના અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. પછી પહેલી સિરીઝ એણે ચાલુ કરી કઈ હતી? ધેન વોલ્ટ સ્ટાર્ટેડ a cartoon series called Alice in Cartoonland. તેણે એક નવી સિરીઝ ચાલુ કરી. બરાબર. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બટ ઇટ ડિડન્ટ વર્ક વેલ. પણ એણે શું કરી? ટફ ગોઈંગ હતું, પણ વધારે કંઈ કર્યું નહીં, કંઈ મચ કર્યું. એના કારણે શું કર્યું? હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. એના કારણે એણે નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ શું હતું? ઓસ્વલ્ડ ધ રેબિટ. અને ઓસ્વલ્ડ ધ રેબિટે કેવું કામ કર્યું? બેટર જોબ, સારું કામ કર્યું. બટ શું થાય છે? બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ધ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ધ ટ્રબલ. તેને મુસીબત થઈ. શું થઈ ગઈ? ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ધ ઓસ્વલ્ડ. બરાબર. એન્ડ he was going over the series himself. બરાબર. તો આ એની પછી એનાથી શું થાય છે? બટ he was not downhearted. તો આપણે શું થયું? અથવા he did not seem downhearted. આ રીતે લખી શકીએ છીએ કે તે નિરાશ ન થયો. Instead he enthused. એના બદલે એણે શું કર્યું? એન્થ્યુઝ કરીને કીધું કે he would start a new series. બરાબર. એક નવી સિરીઝ ચાલુ કરશે. એન્ડ ઇટ વોઝ મિકી માઉસ. અને જે કયું હતું? મિકી માઉસ હતું. બરાબર. તો આ થઈ એની શું થઈ? એની જર્ની થઈ હોર્સ ટુ માઉસ. તો આ ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બાકીનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોશું. થેન્ક યુ. જો ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.